ગુજરાતના કેબિનેટ મંત્રી 2 લાફા મન મારવા દે તો 10 લાખ રૂપિયા આપો. તમે અમારો જીવ જાય તો 4 લાખ આપો છો. હું તમને ખાલી 1 લાફાના 5,000 5 લાખ આપવા તૈયાર છું. જેનામાં હિંમત હોય ડભોઈના સ્ટેજ ઉપર ઉભો રહે 2 લાફા ડાબા હાથે મારીશ ને 10 લાખ ઉભા ઉભા ભણીને લઈ જવાના મારી પાસે. નમસ્કાર મિત્રો, ગોપાલ ઇટાલિયાને થયું છે શું? સીધા પ્રહાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર કેમ કરવામાં આવી રહ્યા છે? ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી લડતા હતા ત્યારની સ્થિતિ અલગ હતી, ધારાસભ્ય બની ગયા. શું ત્યારબાદની સ્થિતિ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે? ગોપાલ ઇટાલિયા એક પછી એક નિવેદન આપી રહ્યા છે, તેમાં વિવાદ કેમ થઈ રહ્યા છે? તાજું નિવેદન શું છે અને ભૂતકાળના જૂના તેવર સાથે ફરી આગળ વધી રહ્યા છે? વિસ્તારથી વાત કરું તો ગોપાલ ઇટાલિયાનું એક નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઈ રહ્યું છે. હું 10 લાખ રૂપિયા આપું, કેબિનેટ મિનિસ્ટર 2 લાફા મારવા દે. 10 લાખ રૂપિયા ગણીને આપી દેવાના. સામાન્ય માણસના જીવની કિંમત 4 લાખ છે તો હું 5 લાખ આપું. ગોપાલ ઇટાલિયાનું આવું કહેવું છે. એટલે કે તમે અલગ અલગ દુર્ઘટના જોઈ લો, ગુજરાતની લઠ્ઠાકાંડ હોય, હરણી બોટકાંડ હોય, કે લોકો મૃત્યુ પામે છે અને 4 લાખ રૂપિયા આપી દેવામાં આવે છે એક વ્યક્તિ દીઠ. એણે કહ્યું કે આ ઘટના અટકતી નથી. તો હવે જવાબદાર વ્યક્તિ હોય, પાછળ મંત્રી હોય, તો મંત્રીને પણ આપણે મારીએ. પણ આની નકારાત્મક અસર પડી રહી છે. આપ સાંભળો પહેલા, ત્યારબાદ બધું વાત કરીએ. મરી ગયા માણસો, બેમોત મર્યા. એના મોતની કિંમત કેટલી કરી ભાજપની સરકારે? 4 લાખ રૂપિયા. હરણીકાંડ થયો, બોટ ઊંધી પડી, છોકરાઓ ગુજરી ગયા, મોતની કિંમત 4 લાખ. રાજકોટમાં અગ્નિકાંડ થયો, અનેક લોકો અગ્નિકાંડમાં ગુજરી ગયા, મોતની કિંમત 4 લાખ. અનેક દુર્ઘટના, લઠ્ઠાકાંડ થયો બરવાળામાં, બોટાદ પાસે 100 લોકો ગુજરી ગયા, મોતની કિંમત 4 લાખ. ખેડા પાસે લઠ્ઠાકાંડ થયો, ભાજપના માણસે ઝેરી દારૂ પીવડાવી દીધો, લોકો ગુજરી ગયા. જે ગુજરી ગયા એને 4 લાખ વળતર. તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો કે ગરીબમાં ગરીબ પરિવારનો માણસ હોય તો એના મોતની કિંમત 4 લાખ રૂપિયા હોય. ગમે એવો ગરીબ માણસ હોય, એના જીવની કોઈ કિંમત આ ભારત દેશમાં કોઈ કરી ન શકે. એ માણસનું મહત્વ જેટલું બધું છે. એના બદલે આપણા બધાના જીવનની કિંમત 4 લાખ નક્કી થઈ છે. જે લઠ્ઠાકાંડમાં ગુજરે, એક્સિડન્ટમાં ગુજરે, અગ્નિકાંડમાં ગુજરે, આ કાંડમાં ગુજરે, તરત કલાકમાં ગાંધીનગરથી જાહેરાત થાય કે તમામ મૃતકોના પરિવારને 4 લાખ આપવામાં આવશે. તમે બધા દિલ ઉપર હાથ રાખીને વિચારો, હું આપણે 4 લાખ રૂપિયા વાળા છીએ? ખાલી આપણી વેલ્યુ 4 લાખ જ છે. ગુજરાતના નાગરિકના જીવની કિંમત 4 લાખ. દોસ્તો, હું આજે ડભોઈના મંચ ઉપરથી કહું છું કે માણસના જીવની કિંમત 4 લાખ નક્કી કરી છે આ ભાજપ વાળાએ. હું એમ કહું છું કે ગુજરાતના કેબિનેટ મંત્રી 2 લાફા મન મારવા દે તો 10 લાખ રૂપિયા આપું. તમે અમારો જીવ જાય તો 4 લાખ આપો છો. હું તમને ખાલી 1 લાફાના 5,000 5 લાખ આપવા તૈયાર છું. જેનામાં હિંમત હોય ડભોઈના સ્ટેજ ઉપર ઉભો રહે 2 લાફા ડાબા હાથે મારીશ ને 10 લાખ ઉભા ઉભા ભણીને લઈ જવાના મારી પાસે. ગુજરાતમાં ભાજપના લોકોએ આપણી કિંમત નક્કી કરી નાખી, 4 લાખ રૂપિયા. દોસ્તો, મને તો એટલી બધી અંદરથી પીડા થાય છે કે તમે હું સમજો છો અમને? અમે અમારા જીવની કિંમત 4 લાખ. અમારા જીવ કરતા તો તમે દોસ્તો, મેં કીધું એમ આવી જાય એક વખત 2 લાફા ડાબા હાથે મારું અને 10 લાખ રૂપિયા ગણી લેવાના. એક નોટ ઓછી નીકળે તો રાજકારણ મૂકી દેવું છે. આપણે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું. ડભોઈ ખાતે સભા હતી, સમર્થકો આવ્યા હતા અને ફક્ત ડભોઈ આજુબાજુના નહીં, દૂર દૂરથી પણ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ ત્યાં હાજર હતા. ગોપાલ ઇટાલિયા પોતાની છટા પ્રમાણે વાત કરી રહ્યા હતા અને આ વચ્ચે તેમણે આ વાત કરી દીધી. સામાન્ય રીતે કોઈ નેતા આ પ્રકારનું બોલે લોકોને ખૂબ પસંદ આવે, પરંતુ આ પ્રકારનું ન બોલવું જોઈએ એ કહેવાવાળો પણ એક વર્ગ છે. કારણ કે જ્યારે ગોપાલ ઇટાલિયાએ પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું ત્યારે પણ તેની નિંદા તો થઈ હતી. એક રસ્તો હોય છે વિરોધ વ્યક્ત કરવાનો, આલોચના કરવાનો, નિંદા કરવાનો, પરંતુ ગોપાલ ઇટાલિયા એ લિમિટને, એ સીમાને ઓળંગીને કામ કરી રહ્યા હોય, બોલી રહ્યા હોય તેવું અત્યારના દેખાઈ રહ્યું છે. બેશક ગુજરાતમાં હજારો લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. ભૂતકાળમાં અઢળક ઘટનાઓ લઈ લો, કેટલી ઘટનાઓમાં પૈસા મળ્યા, કેટલી ઘટનાઓમાં પૈસા ન મળ્યા, કેટલી ઘટનાઓમાં સહાય આપવામાં આવી. સહાય આપવામાં આવે, ખૂબ સારી બાબત છે, પરંતુ એને ટાંકીને આ પ્રકારનું નિવેદન લોકો ટીકા કરી રહ્યા છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. ગોપાલ ઇટાલિયા
આને લઈને કોઈ જવાબ આપે છે કે નહીં, અને આવનાર સમયમાં આ બાબતને લઈ કોઈ કેબિનેટ મંત્રી પણ બોલે છે કે નહીં. જોકે સામાન્ય રીતે આ પ્રકારના વિવાદમાં કેબિનેટ મંત્રી ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ પડતા નથી, પરંતુ હવે આ ગોપાલ ઇટાલિયા સામાન્ય નથી રહ્યા, ધારાસભ્ય બની ચૂક્યા છે. ધારાસભ્ય તરીકે આ પ્રકારનું બોલે એટલે સવાલો પણ થાય, અને તેની પાછળ કેટલાય લોકો મંથન પણ કરતા હોય છે કે આમ તો ગોપાલ ઇટાલિયા વચ્ચે ઘણી વખત એવું પણ બોલતા રહ્યા છે કે અમારી પાર્ટી હું ગાંધીમાં માનવાવાળા છીએ, ગાંધીની વિચારધારામાં માનવાવાળા છીએ. તો શું આ ગાંધીની વિચારધારા છે, એ પણ લોકો સવાલ કરી રહ્યા છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો, આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.